અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. એમાંય ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં અકસ્માતોના બનાવમાં સતત વધારો જોવા મળે છે. ત્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના અમીરગઢ આબુ હાઈવે બાલારામ બ્રિજ નજીક ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ. અમીરગઢ આબુ હાઈવે બાલારામ બ્રિજ નજીક બટાકા ભરેલ ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વહેલી સવારે ઇકબાલગઢ તરફથી બટાકા ભરેલ ટ્રેક્ટર પાલનપુર તરફ જતા પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બટાકા ભરેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર ટ્રેલર અથડાતા અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી. અકસ્માત સર્જાતા બટાકા ભરેલ ટ્રેક્ટર તેમજ ટ્રેલર પલટી ખાઈ ગયા હતા અને અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં ભરેલ બટાકા હાઈવે માર્ગ પર વેરવિખેર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આસપાસના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ તેમજ L&T વિભાગને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે આવી પહોંચી અને ટ્રાફિક નિયંત્રણ કરાવી ખુલ્લો માર્ગ કરવામાં આવ્યો.